માર્કેટમાં હમણાં સૌથી મોટો જે ફ્રોડ ચાલી રહ્યો છે, આ વિડીયો પૂરો ધ્યાનથી જોજો. એ ચાલી રહ્યો છે સ્પાઉશિયલ ઓપન વર્ક પરમિટનો. અત્યારે મેં જે નોટિસ કર્યું, જેમને પણ 19 માર્ચ પહેલા ફાઇલ મૂકી છે, એમાં અત્યારે રિજેક્શન બહુ જ વધારે આવી રહ્યા છે, જેમના સ્પાઉસ પીજી પર કે ડિપ્લોમાના પ્રોગ્રામ પર છે એમના. હવે ફ્રોડ શું છે તે સાંભળો. એજન્ટ્સ એમને એવું કહી રહ્યા છે કે તમે 19 માર્ચ પહેલા ફાઇલ સબમિટ કરી હતી ને, અને હવે તમારું રિજેક્શન આવ્યું ને, તો તમે ફરીથી રીઅપ્લાય કરવા માટે એલિજિબલ છો. તમે ફરીથી રીઅપ્લાય કરી શકો છો સ્પાઉશિયલ ઓપન વર્ક પરમિટ. એ તમને ઉલ્લુ બનાવી રહ્યા છે. એમને જસ્ટ એમની ફીથી મતલબ છે. તમે 40-50 હજાર રૂપિયા એની ફી આપી દીધી, પછી એ તમને કહી દેશે કે અમે અમારો બેસ્ટ ટ્રાય કર્યો પણ તમારા વિઝા ના લાવી શકે. બટ રિયલિસ્ટિકલી એમને ખબર છે તમારા વિઝા આવવાના નથી, કારણ કે ફરીથી રીઅપ્લાય થાય જ ના. તે ફ્રોડમાં પડવા કરતાં બેટર છે અમારો કોન્ટેક્ટ કરો. અમે તમને જેન્યુઅન રસ્તો બતાવીશું કે કઈ રીતે તમારા સ્પાઉસને કેનેડા